હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એ છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે સવર્ગ સંયોજનો, જે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 9 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. દીકરાઓ, JEE ની અંદર એટલીસ્ટ એક ક્વેશ્ચન અને નીટની અંદર એટલીસ્ટ 2 ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે આ ચેપ્ટર JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો આ ચેપ્ટરની અંદર પહેલા આપણે કયા કયા પોઈન્ટ્સનો અભ્યાસ કરશું. સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે સવર્ગ સંયોજનો, સંકીર્ણ સંયોજનો. તો આપણે એ જાણવું રહ્યું કે સંકીર્ણ સંયોજનો એટલે શું. મતલબ આપણે શરૂઆત કરશું સંકીર્ણ સંયોજનો કેને કહેવાય, કઈ રીતે તેની રચના થાય છે. સૌપ્રથમ સંકીર્ણ સંયોજનો કેને બનાવ્યા, કઈ રીતે બનાવ્યા, તેના માટેના વર્નર નામના વ્યક્તિનો ફાળો છે, જેને આધારે એક સિદ્ધાંત આપેલ છે જેને કહેવાય વર્નરનો સિદ્ધાંત. આપણે વર્નરના સિદ્ધાંત વિશે પણ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આ પ્રત્યેક સંકીર્ણ સંયોજનોને કઈ રીતે નામ આપવું, હું તમને એક એક્ઝામ્પલ આપું. પહેલા તો સંકીર્ણ સંયોજનનું એક એક્ઝામ્પલ આપું તો તમે જોશો કે ભાઈ આવું કોઈ એક FeCN6 K4FeCN6 તમે ઘણીવાર નાના ધોરણમાં જોયું સર કે આવું મોટા કાઉન્સ વાળું કાંઈક એવું સંયોજન આવે એને લોકો સંકીર્ણ સંયોજન કહે છે. પણ આ સંકીર્ણ સંયોજન કઈ રીતે બને છે, કયા બંધ હોય છે, એના વિશેની કોઈ માહિતી નથી. તો બધી જ માહિતીઓ પહેલા આપણે ભેગી કરવી પડશે. આથી આપણે આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં જ એવું ભણશું કે આ કઈ રીતે આ સંયોજનોનું નિર્માણ થાય છે, સંકીર્ણ સંયોજનો કોણ બનાવી શકે છે, આ સંયોજનોનું નામકરણ કરવા માટે IUPACના નિયમો શું છે, આ દરેકે દરેક સંયોજનોમાં જોવા મળતું સંકરણ, તેનો આકાર, તેના ચુંબકીય ગુણધર્મો અંગેનો અભ્યાસ કરશું. અને લાસ્ટમાં આ ચેપ્ટરમાં જોવા મળતા પ્રત્યેક સંકીર્ણ સંયોજનો કયા પ્રકારની સમઘટકતાઓ દર્શાવે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તેનો અભ્યાસ કરી અને પ્રત્યેક સંકીર્ણ સંયોજનોની વ્યવહારમાં ઉપયોગિતાનો અભ્યાસ કરશું. ત્યારબાદ આ ચેપ્ટર પૂર્ણ થશે. તો દીકરાઓ, સૌ પ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તેની પહેલા આપણે એક મુદ્દો જરૂર જાણવો પડશે કે સંકીર્ણ સંયોજન અને ડબલ સોલ્ટ એટલે કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અને ડબલ સોલ્ટ એટલે કે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારની વાત કરીએ. દ્વિક્ષાર એટલે ડબલ સોલ્ટ અને સંકીર્ણ ક્ષાર એટલે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. આ બંને વચ્ચેનો ભેદ શું છે? કેમ કે જ્યારે લખવામાં આવે ત્યારે બંનેને સમાન રીતે લખી શકાય. હું એક એક્ઝામ્પલ આપું તમને. KCl MgCl2 6H2O આ એક દ્વિક્ષાર છે, જ્યારે FeCN6 and 4 moles of KCN આ સંકીર્ણ ક્ષાર છે. બંનેના બંધારણ જોતા તમને એવું લાગે છે કે કઈ જુદાપણું તો છે નહીં, પરંતુ છતાં પણ તે બંનેમાં કંઈક વિશેષતા છે, કંઈક જુદાપણું છે. જે પૈકી KCl MgCl2 6H2O જેના જલીય ક્ષાર છે તે દ્વિક્ષાર છે અને FeCN6 4KCN છે એ સંકીર્ણ ક્ષાર છે. તો આ શા માટે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખાય છે, તેની અંદર કંઈક વિશેષતા છે. તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ. દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર એટલે શું અને તેનો ભેદ. ચાલો, નામ ઉપરથી તમે પકડી શકો છો ડબલ સોલ્ટ, મતલબ 2 સોલ્ટ એકબીજા સાથે ભેગા થાય. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક છે પોટેશિયમ ક્લોરાઇડ, એક સ્થાયી સંયોજન છે, સ્થાયી સંયોજન KCl સ્થાયી હોય વાતાવરણની અંદર. આ ઉપરાંત બીજું એક સ્થાયી સંયોજન એટલે સ્થાયી ક્ષાર લઈએ અને એ છે MgCl2. આ બંને ક્ષાર જ્યારે એકબીજા સાથે જોડાય અને તેના જલીય ક્ષારનું નિર્માણ કરે છે, લાઈક 6H2O. કઈ રીતે નિર્માણ કરે છે, કઈ રીતે આ સંકીર્ણ સંયોજનોમાં આવા ઘટકો બંધ કયા પ્રકારનો બનાવીને જોડાય છે, બધું તમને આગળ સમજાવીશ. પણ માત્ર અત્યારે હું શરૂઆત કરવા જઈ રહ્યો છું દ્વિક્ષાર કેને કહેવાય. તો આ જ્યારે બંને ક્ષાર એકબીજા સાથે જોડાય અને નવા સંયોજનનું નિર્માણ કરે ત્યારે આ બંને ક્ષારમાં રહેલા પ્રત્યેક ઘટકણો એકબીજા સાથે જોડાઈ ગયા બાદ નવા સંયોજનો બનાવ્યા બાદ પોતપોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે, ગુમાવતા નથી.
વાસ્તવની અંદર દીકરાઓ સંયોજનોની ડેફિનેશન જ એવી છે કે જ્યારે બે તત્વો એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે ને ત્યારે પ્રત્યેક તત્વ પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી અને નવા જ ગુણધર્મો ધારણ કરે. હું એનું એક્ઝામ્પલ આપું, કેમ કે જો હાઇડ્રોજન છે ને એ સળગે તત્વ છે, ઓક્સિજન છે એ દહન પોષક છે, સળગાવે તત્વ છે. પરંતુ જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને એકબીજા સાથે જોડાઈને H2O બનાવે ત્યારે સંયોજન બને છે અને એ H2O એ ઓલવે, આગને ઠારે છે, ઓલવે છે. મતલબ હાઇડ્રોજન સળગે, ઓક્સિજન સળગાવે, પણ જ્યારે બંને ભેગા થાય ત્યારે બનતું પાણી છે એ આગને ઓલવી નાખે છે. કેમ કે H2O સંયોજન છે, તેમાં રહેલા પ્રત્યેક ઘટક કણો પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી અને નવા ગુણધર્મો ધારણ કરે ને તો તેને સંયોજન કહેવાય. પરંતુ આ એક એવા ઘટકનું નિર્માણ થાય છે કે જેમાં બે જુદા જુદા ક્ષારો એકબીજા સાથે જોડાય છે. આ બંને ક્ષારો જોડાતા પહેલા પણ એક સ્થાયી સંયોજન સ્વરૂપે જ હતા. આ બંને સ્થાયી ક્ષાર એકબીજા સાથે જોડાય અને નવા ક્ષારની રચના કરે છે. આ નવા સંયોજનની અંદર, નવા ક્ષારની અંદર રહેલા પ્રત્યેક ઘટકણો એટલે કે Cl, K, Mg, આ પ્રત્યેક ઘટકણો પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવવાને બદલે જાળવી રાખે છે. તો તેવા ક્ષારને દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે, ડબલ સોલ્ટ. રેડી? મતલબ કે જ્યારે બે સ્થાયી ક્ષાર એકબીજા સાથે જોડાય અને નવા સંયોજનની રચના કરે ત્યારે તે બનતા સંયોજનમાં રહેલા પ્રત્યેક ઘટકણો પોતપોતાના મૂળભૂત ગુણધર્મોને જાળવી રાખે, નવા ગુણધર્મો પ્રાપ્ત કરતા નથી. તો તે સંયોજનને દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે બંને ક્ષાર એકબીજા સાથે જોડાય છે અને કોઈ નવી રચના નથી કરતા, પોતપોતાના ગુણધર્મો તો જાળવી રાખે છે. એટલે તે ડબલ સોલ્ટ તરીકે ઓળખી શકાય, કેમ કે બે ક્ષાર એકબીજા સાથે જોડાયેલા છે. તો એનું એક્ઝામ્પલ આપવું જોઈએ કે એવા કયા ક્ષારો છે જે દ્વિક્ષાર છે. દીકરાઓ યાદ રાખજો, તમે એ સ્ટ્રક્ચર વિશે માહિતગાર હોવા જોઈએ, કેમ કે જેટલા દ્વિક્ષાર તમારી નજર સમક્ષ ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, હું જે તમને ઉદાહરણ આપું છું એટલા જ દ્વિક્ષાર તમારે યાદ રાખવાના છે MCQ માટે. વધારાના કોઈ દ્વિક્ષાર તમને આપે તો તમને એનું અણુસૂત્ર જોઈને ખ્યાલ નહીં આવે કે આ દ્વિક્ષાર છે કે સંકીર્ણ ક્ષાર છે. હા, તમને જો પૂછવામાં આવે કે નીચે આપેલ સંયોજન છે એમાં રહેલ પ્રત્યેક ઘટકો પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે છે, તો તે સંયોજન કયું છે? તો તમે કહી શકો છો દ્વિક્ષાર છે, સંકીર્ણ ક્ષાર નથી. મતલબ અણુસૂત્ર જોઈ અને તમને ખ્યાલ નહીં આવે કે આ દ્વિક્ષાર છે કે સંકીર્ણ ક્ષાર. આથી આ દ્વિક્ષારની થિયરીમાં જ હું તમને જે એક્ઝામ્પલ્સ આપું છું ને દીકરાઓ, એ એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે, કેમ કે MCQમાં આ જ 3 એક્ઝામ્પલ્સ આવી શકે છે ડબલ સોલ્ટ તરીકે. રેડી? તો બે કે તેથી વધુ ક્ષાર એકબીજા સાથે જોડાઈને નવા સંયોજનની રચના કરે ત્યારે તે બનતા સંયોજનમાં પ્રત્યેક ઘટક પોતપોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો બનતા સંયોજનને દ્વિક્ષાર કહેવાય. એક એક્ઝામ્પલ, કાર્નેલાઇટ ખનિજ દ્વિક્ષાર છે, જેમાં બે ક્ષારોથી જોડાઈને ખનિજની રચના થઈ છે, KCl, પોટેશિયમ ક્લોરાઇડ અને MgCl2 6H2O. એટલે આ બંને દ્વિક્ષારના જલીયકૃત ખનિજ છે. આ કાર્નેલાઇટ ખનિજ એ એક પ્રકારનો દ્વિક્ષાર છે, કેમ કે આ ખનિજની કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પોટેશિયમ આયન પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે, ક્લોરાઇડ આયન પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે અને મેગ્નેશિયમ આયન પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે. જ્યારે બીજો દ્વિક્ષાર છે ફેરસ એમોનિયમ સલ્ફેટ હેક્ઝાહાઇડ્રેટ. ફેરસ એમોનિયમ સલ્ફેટ હેક્ઝાહાઇડ્રેટ FeSO4 NH4 twice SO4 6H2O જલીય ક્ષાર છે. ફેરસ એમોનિયમ સલ્ફેટનું જલીય ક્ષાર, જેને મોહોર ક્ષાર તરીકે પણ ઓળખી શકાય છે. દીકરાઓ યાદ રાખજો, મોહોર ક્ષાર. બરાબર? આ MCQ માં આવી શકે છે. ડબલ સોલ્ટ છે એ મોહોર ક્ષાર છે. બરાબર? ત્યારબાદ K2SO4 Al2SO4 thys 24H2O. K2SO4 Al2SO4 thys 24H2O, જેમાં પોટેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ સલ્ફેટ આ બંને ક્ષાર એકબીજા સાથે જોડાય અને દ્વિક્ષારની રચના કરે છે, જેમાં 24 પાણીના અણુઓ દ્વિક્ષારમાં જલીય ક્ષાર તરીકે ઉમેરાય છે.
જેમાં K2SO4 Al2SO4 થાય 24H2O પોટાશ એલમ તરીકે ઓળખાય, જેને આપણે વ્યવહારમાં ફટકડી કહીએ છીએ. ફટકડી વધારે પ્રમાણમાં ઉપયોગી હોય તેવો એક દ્વિક્ષાર છે, જે પાણીના શુદ્ધિકરણમાં પણ વાપરીએ છીએ, જે સાકર જેવી રચના દર્શાવશે. તમે જોશો એટલે ખ્યાલ પડશે કે સાકર જેવો દેખાવ હોય છે. આ પોટાશ એલમ ને આધારે હું તમને ઉદાહરણ આપીશ કે તેમાં રહેલા પ્રત્યેક ઘટકોનો પોતપોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખતા હોવાથી તે દ્વિક્ષાર છે. મતલબ કે જ્યારે K2SO4 પોતે અલગ સ્થાયી સ્વરૂપે હોય, અલગ પોટાશ એલમ સ્વરૂપે નહીં, K2SO4 અલગ હોય અને Al2SO4 થાય અલગ હોય, ત્યારની વાત કરું છું કે જ્યારે તેને દ્વિક્ષારની રચના નથી કરી, ત્યારે K2SO4 માં રહેલો પોટેશિયમ જે ગુણધર્મ ધરાવતો હશે તે જ ગુણધર્મ પોટાશ એલમ બન્યા બાદ પણ જાળવી રાખે છે. જ્યારે Al2SO4 થાય આખો અલગ હશે, ત્યારે એલ્યુમિનિયમ જે ગુણધર્મ દર્શાવે છે તે જ ગુણધર્મ Al2SO4 થાય જ્યારે પોટાશ એલમ બનાવે છે ત્યારે પણ જાળવી રાખે છે. જ્યારે K2SO4 કે Al2SO4 થાઇસમાં રહેલો સલ્ફેટ છે, એ સલ્ફેટ દ્વિક્ષાર બનાવતા પહેલા જે ગુણધર્મ રાસાયણિક પ્રક્રિયા દર્શાવશે તે જ પ્રક્રિયા પોટાશ એલમની રચના બાદ પણ જાળવી રાખે છે, જે દર્શાવે છે કે પોટાશ એલમ બન્યા બાદ તેમાં રહેલા પ્રત્યેક ઘટક આયનો પોતપોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખતા હોવાથી તે દ્વિક્ષાર કહેવાય. એક્ઝામ્પલ આપી શકીશ તમને. દીકરાઓ, જ્યારે પોટેશિયમ સલ્ફેટ માં રહેલો પોટેશિયમ આયન હોય તે પિક્રિક એસિડ એટલે કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ સાથે જ્યારે પોટેશિયમ સલ્ફેટની પ્રક્રિયા કરાવો ને, ત્યારે તેમાં રહેલો પોટેશિયમ ક્ષાર, પોટેશિયમ આયન એ પિક્રિક એસિડ સાથે જોડાતા પિક્રિક એસિડનો પોટેશિયમ ક્ષાર બનાવે, એટલે કે પોટેશિયમ પિક્રેટ, જે પીળા રંગનો ઘન પદાર્થ બને, જે પોટેશિયમ આયનની હાજરી સૂચવે છે. પરંતુ જ્યારે એ K2SO4 પોટાશ એલમની રચના કરે, K2SO4 Al2SO4 થાય 24H2O આવા એક સંકીર્ણ ક્ષારની રચના કરે, આવા એક દ્વિક્ષારની રચના કરે, ત્યારે આ K2SO4 પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે કે નહીં તે ચકાસવા માટે પોટાશ એલમની જ્યારે પિક્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને, ત્યારે પણ એ પિક્રિક એસિડમાંથી પોટેશિયમ પિક્રેટ એટલે કે પિક્રિક એસિડનો પોટેશિયમ ક્ષાર બને છે, જે પીળા રંગના અવક્ષેપ બતાવે છે. મતલબ કહી શકાય કે K2SO4 જ્યારે એકલો હતો ત્યારે પણ પિક્રિક એસિડને પોટેશિયમ પિક્રેટમાં રૂપાંતર કરતો હતો, જ્યારે પોટાશ એલમ પણ પિક્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને પીળા રંગના પોટેશિયમ પિક્રેટના અવક્ષેપ આપે છે, જે બતાવે છે કે પોટાશ એલમ બન્યા બાદ પણ પોટેશિયમ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. બીજું એક્ઝામ્પલ આપું. જ્યારે એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થાઇસ માં રહેલો એલ્યુમિનિયમ છે એ NaOH સાથે પ્રક્રિયા કરી અને AlOH થાઇસ ના ચિકાસયુક્ત જેલ જેવા અવક્ષેપ આપે. પરંતુ જે એલ્યુમિનિયમની હાજરી સૂચવે, એલ્યુમિનિયમની પરખ છે કે જો ચિકાસયુક્ત અવક્ષેપ આવે તો એલ્યુમિનિયમ હોય, પણ જ્યારે Al2SO4 થાઇસ પોટાશ એલમ બનાવે ત્યારે એ પોટાશ એલમની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ ચિકાસયુક્ત અવક્ષેપ મળે, જે દર્શાવે છે કે તેમાં રહેલો આયન પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. ત્યારબાદ K2SO4 હોય કે Al2SO4 થાઇસ હોય, જ્યારે બે પોતપોતાને મુક્ત સ્વરૂપે હોય ત્યારે તેમાં રહેલો સલ્ફેટ આયન એ BaCl2 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી, બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને BaSO4 ના સફેદ અવક્ષેપ આપે, જે સલ્ફેટ આયનની પરખ કસોટી છે દીકરાઓ. પણ જ્યારે પોટાશ એલમની બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ સફેદ અવક્ષેપ મળે છે, જે બતાવે છે કે પોટાશ એલમમાં રહેલો સલ્ફેટ પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. આથી આ ત્રણેય એવા ઘટકો છે કે જે દ્વિક્ષાર છે, કારણ કે તેના નિર્માણ બાદ પણ તેમાં રહેલા પ્રત્યેક ઘટક આયનો પોતપોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. રેડી? આઈ હોપ કે તમે સમજી શક્યા હશો કે દ્વિક્ષાર હકીકતમાં છે શું. અને મુખ્ય કારણ આપું કે દીકરાઓ, દરેકે દરેક ઘટક આયનો પોતપોતાનો મૂળભૂત ગુણધર્મ એટલે જાળવી રાખે છે કારણ કે તેમાં રહેલા પ્રત્યેક ઘટક આયનો એકબીજા સાથે આયોનિક બંધથી જોડાયેલા છે.
આથી એ આયોનિક બંધથી જોડાય એ તેની પ્રાથમિક સંયોજકતા તરીકે પણ ઓળખી શકાય છે. એમની પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલા હોવાથી જ્યારે તેનું દ્રાવણ બનાવવામાં આવે, જલીય દ્રાવણ બનાવવામાં આવે, ત્યારે પ્રત્યેક ઘટક આયનો આયન સ્વરૂપે વિખેરિત થઈ જાય છે. દરેક ઘટક આયન એકબીજા સાથે આયોનિક બંધથી જોડાયેલો જે પ્રાથમિક સંયોજકતા કહેવાય, જે પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ પામી ધન અને ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. તો દીકરાઓ, આ આપણે જોઈ ગયા છીએ દ્વિક્ષાર. તો હવે આ દ્વિક્ષાર બાદ સંકીર્ણ ક્ષાર એટલે શું? સંકીર્ણ ક્ષાર દ્વિક્ષારથી કઈ રીતે જુદો પડે છે? એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એ પોઈન્ટ સાથે હું તમને જરૂર સમજાવીશ કે સંકીર્ણ ક્ષારનું બંધારણ ખરેખર કઈ રીતે બને છે. રેડી? તો હવે આપણે આગળ એનો અભ્યાસ કરીએ. ચાલો દીકરો, હવે આપણે ચર્ચા કરીએ સંકીર્ણ ક્ષારની. દ્વિક્ષાર ને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો એક જ માઇનોર ભેદ છે, અને એ છે તેમાં રહેલા ઘટક આયનોના ગુણધર્મોની જાળવણી. બે જુદા જુદા તટસ્થ ક્ષાર જ્યારે એકબીજા સાથે જોડાય અને નવા સંયોજનનું નિર્માણ કરે ને, ત્યારે તેમાં રહેલા પ્રત્યેક ઘટક આયનો જો પોતપોતાના ગુણધર્મો ગુમાવી અને નવા જ ગુણધર્મ ધારણ કરે ને, તો જે ક્ષાર બને ને એને સંકીર્ણ ક્ષાર કહેવાય. મતલબ આ બેમાં ભેદ એક જ છે. જો પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે તો દ્વિક્ષાર, અને પોતપોતાના ગુણધર્મો ગુમાવી દે તો સંકીર્ણ ક્ષાર. બરાબર? તો એ સંકીર્ણ ક્ષારનું નિર્માણ થાય, અને એક્ઝામ્પલ્સ આપેલા છે. FeCN ટ્વાઇસ ફેરસ સાયનાઇડ, એમાં Fe+2 ઓક્સિડેશન આંક ધરાવે એટલે ફેરસ બોલાય. એની 4 મોલ KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે ને, ત્યારે એક સંયોજન બને છે, જે સંયોજન આ ઉપર લખી શકું, FeCN6 4KCN, પરંતુ તે વાસ્તવિક બંધારણ આ પ્રકારનું દર્શાવે છે, જેનું નામ થાય પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ, જેમાં ફેરસ આયન હોવાથી પોટેશિયમ ફેરોસાયનાઇડ બોલાય. આ પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી નવા જ ગુણધર્મો ધારણ કરે છે. જ્યારે આ ઘટક છે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે, તો જલીય દ્રાવણમાં સાયનાઇડ આયન ઉત્પન્ન થવાને બદલે એક આખો સંકીર્ણ આયન ઉત્પન્ન થશે, એટલે કે આ નવો ગુણધર્મ ધારણ થયું. આમાં સાયનાઇડ આયન મુક્ત સ્વરૂપે ઉત્પન્ન નહીં થાય, કેમ કે તેને પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દીધા છે. જ્યારે આયન સ્વરૂપમાં એ આયનીકરણ પામશે, ત્યારે 4K+ આયન બને, વત્તા FeCN6- 4 બનશે. આ બંને વચ્ચે જે બંધ હોય આયોનિક બંધ હોય, અને આ છે આયનીકૃત આયનો. આ સંકીર્ણ આયન બને છે. એ જ રીતે આ જે સંકીર્ણ ક્ષાર બને છે, મતલબ કે FeCN થાઇસ, જેમાં રહેલો Fe+3 છે, ઓક્સિડેશન આંક +3 છે, તેથી ફેરિક સાયનાઇડ બોલાય. જેનો બીજો ક્ષાર KCN સાથેની પ્રક્રિયાથી એકબીજા સાથે જોડાય અને જે ક્ષારની રચના કરે છે ને, આવી રીતે હું બતાવી શકું, FeCN થાઇસ 3KCN, જે K3 FeCN6 પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના કરે છે. આ K3 FeCN6 પ્રકારના સંકીર્ણ સંયોજન, જેને પોટેશિયમ ફેરીસાયનાઇડ બોલાય, કેમ કે તેમાં રહેલો Fe+3 ફેરિક આયન છે. જ્યારે તેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે, ત્યારે આયનીકરણથી 3K+ આયન વત્તા FeCN6- 3 પ્રકારનો સંકીર્ણ આયન ઉત્પન્ન થાય છે. એ જ રીતે NiCl2 માં રહેલા એનાઇન ઓક્સિડેશન આંક +2 છે, જેની 2 મોલ KCl સાથેની પ્રક્રિયાથી K2 NiCl4 બને છે. એક સંકીર્ણ ક્ષાર છે, જેનું આયનીકરણ થવાથી જલીય દ્રાવણમાં 2K+ એક સંકીર્ણ આયન NiCl4- પ્રકારની રચના જોવા મળે છે. આથી દીકરાઓ, તમે જોઈ શકો છો કે પ્રત્યેક ઘટકો દ્વિક્ષારમાં રહેલા પ્રત્યેક ક્ષારમાં રહેલા જે ઘટકો છે, એ ક્ષારમાં રહેલા ઘટકો એકબીજા સાથે જોડાય છે, ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે, અને આયનીકરણ થવાથી એ નવા જ આયનોમાં રૂપાંતરણ પામે છે, જેમાં એક સંકીર્ણ આયન પણ હોય છે. દીકરાઓ, માત્ર 3 જ એક્ઝામ્પલ નથી સંકીર્ણ ક્ષારના, અસંખ્ય ઉદાહરણો છે.
જ્યારે આ ચેપ્ટરમાં આપણે આગળ વધશું ત્યારે એક વસ્તુ યાદ રાખજો, તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઉદ્ભવશે કે સર મારે કોઈ સંકીર્ણ ક્ષારનું ઉદાહરણ લખવું હોય તો એ યાદ રાખવું પડશે? તો હું તમને જરૂર કહીશ, યાદ તો રાખવું પડે, પણ હું તમને જેમ આ ચેપ્ટર આગળ વધારતો જઈશ એમ તમને એવી ટ્રીક શીખડાવતો જઈશ કે તમારે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ યાદ રાખવું નહીં પડે. તમે કોઈ પણ પ્રકારના જેવા પ્રકારનો સંકીર્ણ ક્ષાર બનાવવો હોય તેવા પ્રકારના સંકીર્ણ ક્ષારના અણુસૂત્ર કેવી રીતે બનાવવા તેની હું તમને રીત સમજાવી દઈશ. પરંતુ દીકરાઓ, અત્યારે આપણે વાત કરીએ છીએ આ સંકીર્ણ ક્ષારની, તો અહીંયા એક મહત્વનો પ્રશ્ન ઊભો થશે કે આ સંકીર્ણ ક્ષાર ના બંધારણમાં એવું તે શું જુદાપણું છે દ્વિક્ષાર કરતા? તો દ્વિક્ષારમાં બધા જ ઘટક આયનો છે એ આયોનિક બંધથી જોડાયેલા હોય છે, જ્યારે આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આયોનિક બંધ ઉપરાંત સવર્ગ સહસંયોજક બંધ પણ હોય છે. તો હું તમને ઉદાહરણ થકી સમજાવું. ફોર એક્ઝામ્પલ, મારી પાસે K4 FeCN6 પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે, જેમાં પોટેશિયમ આયન અને આ સંકીર્ણ આયન વચ્ચે આયોનિક બંધ હોય. મતલબ તમે જોઈ શકશો કે આવા 4K પ્લસ અને FeCN6-4 વચ્ચે અહીં આયોનિક બંધ હોય છે, જેને પ્રાથમિક સંયોજકતા તરીકે પણ ઓળખી શકાય. પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલા હોય છે, આયોનિક બંધ બને છે. જ્યારે પ્રાથમિક સંયોજકતા દ્વારા આયોનિક બંધ બને, જ્યારે અહીં Fe કેન્દ્રીય પરમાણુ છે અને આ Fe ની ફરતે 6CN સાયનાઇડ આયન Cn- આયન Fe ની સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. એટલે આ એક Fe ની ફરતે 6Cn- આયન સવર્ગ સહસંયોજક બંધ, જેની નિશાની તમે જોઈ શકો છો, 6 સાયનાઇડ આયન Fe સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલ હોય છે, જેમાં સાયનાઇડ આયન ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરે છે Fe પરમાણુ તરફ અને સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે. આથી એવું કહી શકાય કે કેન્દ્રીય પરમાણુ સાથે સાયનાઇડ આયન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે, જ્યારે આ સંકીર્ણ આયન અન્ય આયન સાથે પ્રાથમિક સંયોજકતા દ્વારા આયોનિક બંધથી જોડાયેલો છે. આથી આ સંકીર્ણ આયનનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આયનીકરણ માત્ર આયોનિક બંધનું થશે, સવર્ગ સહસંયોજક બંધનું આયનીકરણ શક્ય નથી. આથી જ્યારે આવા સંકીર્ણ આયનનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દરેક આયનો આયનીકૃત થવાને બદલે એક સંકીર્ણ આયન અને એક K+ આયન ઉત્પન્ન થશે. તો ચાલો હવે આપણે એ અભ્યાસ કરવો જોઈએ કે આ સંકીર્ણ આયનમાં સાયનાઇડ આયન જે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તેને કયા શબ્દ વડે ઓળખી શકાય, કઈ રીતે સવર્ગ સહસંયોજક બંધ બને છે, સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ઉમેરાતા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેન્દ્રીય પરમાણુમાં કઈ રીતે થશે, આના વિશે સવિસ્તાર સમજવું જરૂરી છે. ત્યારબાદ આપણે આ ચેપ્ટરને વ્યવસ્થિત આગળ સમજી શકીએ. તો હવે આપણે અભ્યાસ કરીએ કે સંકીર્ણ આયનોમાં અણુની રચના કેવી રીતે થયેલી હોય છે. રેડી? ચાલો દીકરાઓ, હવે જે ટોપિકનો અભ્યાસ કરવો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે કઈ રીતે સંકીર્ણ સંયોજનમાં રહેલા બંધો ગોઠવાયેલા હોય છે, કેન્દ્રીય પરમાણુની ફરતે કઈ રીતે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે. હું એનું ઉદાહરણ આપી અને તમને સમજાવીશ અને સંકીર્ણ સંયોજન અંગેનો ખ્યાલ આપીશ. સૌથી પહેલા એક એક્ઝામ્પલ આપીશ દીકરાઓ તમને. દાખલા તરીકે મારી પાસે K2NiCl4 પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે, K2
NiCl4 જેને કહેવાય પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયન. એનું IUPAC નામ છે, આપણે એના વિશે આગળ ચર્ચા કરશું. પરંતુ હું અહીં નિકલ કેન્દ્રીય પરમાણુ તરીકે ઓળખાશે. નિકલને કેન્દ્રીય પરમાણુ કહેવાય. આ સંકીર્ણ સંયોજનના બંધારણમાં નિકલ કેન્દ્રીય પરમાણુ છે, જેના ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ તો 2 પોટેશિયમ છે પ્લસ સ્વરૂપે હોય, 4 Cl માઇનસ સ્વરૂપે હોય, 1 Ni. પરિણામી સમગ્ર ઘટક છે એનો પરિણામી ઓક્સિડેશન આંક 0 છે, કેમ કે તટસ્થ છે. આથી 2 પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1, 4 ક્લોરીન ઓક્સિડેશન આંક -1, નિકલ ઓક્સિડેશન આંક શોધવાનો બરાબર 0. -4 + 2 એટલે -2. સામેની બાજુ જશે તો નિકલનો ઓક્સિડેશન આંક થશે +2. આથી આપેલ સંકીર્ણ સંયોજનમાં નિકલ +2 આયન સ્વરૂપે છે. કઈ રીતે સંકીર્ણ સંયોજનની રચના થાય છે હું એના વિશે અભ્યાસ કરાવું છું, ખાસ ધ્યાન રાખજો. આ બાબતને તમે ધ્યાન રાખશો ત્યારે જ આગળના લેક્ચર્સની અંદર તમને એના બંધારણ અંગેનો ખ્યાલ પડશે. હવે આપણે નિકલની વાત કરીએ તો નિકલનો પરમાણુ ક્રમાંક છે 28 અને એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન. કેમ કે આર્ગોન એટલે 1s2 2s2 2p6 3s2 3p6 આટલા ઘટકો સુધી આર્ગોન આવશે. 18 નિષ્ક્રિય વાયુ. પરંતુ આપણે તો 28 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરવાની છે. આથી આઉફબાઉના નિયમ અનુસાર 1s2 2s2 2p6 3s2 3p6 પછી ભરાશે 4s2. 4s માં 2 ઇલેક્ટ્રોન આવશે ત્યારે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 20. 18 સુધી આર્ગોન અને 2 20. ત્યારબાદ 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની રહેશે. તે 8 ઇલેક્ટ્રોન ઉમેરાશે 3d માં. કેમ કે ઉર્જાનો ક્રમ છે એ ઉર્જાનો ક્રમ કંઈક આવા પ્રકારનો છે, આપણે અભ્યાસ કરી ગયા છીએ. 1s, ત્યારબાદ 2s 2p આઉફબાઉના નિયમ અનુસાર, 3s 3p, ત્યારબાદ 4s 4p 5s 5p. ડી કક્ષકની શરૂઆત આપણે અહીંથી કરશું 3d 4d. રેડી? તો ઉર્જાનો ક્રમ કંઈક કેવા પ્રકારનો થશે? 1s 2s 2p 2p પછી 3s પછી 3p પછી 4s પછી 3d. એટલે 4s માં 2 ઇલેક્ટ્રોન આવશે, ત્યારબાદ બાકી રહેલા ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવશે. આથી 4s માં 2 ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય ત્યાર પછી ઇલેક્ટ્રોન રચનામાં બાકીના 8 ઇલેક્ટ્રોન 3d માં આવશે. તો નિકલની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે. નિકલ ની ઇલેક્ટ્રોન રચનામાં 28 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આર્ગોન 18, 4s2 20 અને 3d 8 એટલે 28. દીકરાઓ ખાસ યાદ રાખજો, સંકીર્ણ સંયોજનો મોટા ભાગે સંક્રાંતિ ધાતુ તત્વો દ્વારા નિર્માણ પામે છે. મતલબ કે સંકીર્ણ સંયોજન બનાવવાનો મૂળભૂત ગુણધર્મ સંક્રાંતિ તત્વો ધરાવે છે અને આ સંક્રાંતિ તત્વો એટલે ડી વિભાગના તત્વો. આથી કોઈ પૂછે કે મોટા ભાગે કયા તત્વો છે એ સંકીર્ણ સંયોજનની રચના કરી શકે, તો કહી શકાય સંક્રાંતિ તત્વો ડી વિભાગના તત્વો. આ એક્ઝામ્પલમાં પણ લીધેલો નિકલ છે ડી વિભાગનો જ તત્વ છે, કેમ કે અંતિમ ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી પ્રકારની કક્ષકમાં દાખલ થાય છે. તો હવેના ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો ડી પ્રકારની કુલ 5 કક્ષકો છે અને S પ્રકારની એક કક્ષક. ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો કુલ 8 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1 2 3 4 5 6 7 અને 8. જ્યારે S માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જ હશે. પરંતુ હું જ્યારે આ સંકીર્ણ સંયોજનની રચના કરવા માટે આ સંકીર્ણ આયનની વાત કરું, એટલે કે તેનું આયનીકરણ થાય તો 2K+ બને અને એક સંકીર્ણ આયન બનેલો હશે NiCl4 -2. તો આ સંકીર્ણ આયનની રચના શીખડાવવા જાઓ તો અહીં આ સંકીર્ણ આયનમાં નિકલનો ઓક્સિડેશન આંક +2 છે. આથી મારે નિકલમાંથી સંયોજકતા કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા જ પડશે. તો યાદ રાખજો દીકરાઓ, અંતિમ ઇલેક્ટ્રોન ભલે ડી કક્ષકમાં 3d માં ઉમેરાતો હોય, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે ત્યારે અંતિમ કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર થશે. નિકલમાં આ 2 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અંતિમ કક્ષા 4 છે. આથી 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર કરશું ત્યારે Ni+2 ની ઇલેક્ટ્રોન રચના દર્શાવીશ
Na+2 માટે પરમાણુ ક્રમાંક 28 રહેશે, પરંતુ 2 ઇલેક્ટ્રોન દૂર થતા કંઈક આવી રચના થશે. આર્ગોન 3d8 4s0 3d8 4s0. તો તેમના ઇલેક્ટ્રોનોની ગોઠવણી કરીએ. તો ડી માં કુલ 8 ઇલેક્ટ્રોન હાજર હોવાથી 1 2 3 4 5 6 7 અને 8 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, જ્યારે એસ તો ખાલી છે. હવે બાહ્ય કક્ષા 4s છે, તો 4p હોય, 4d પણ હોય. હવે દીકરાઓ, આ તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરી ગયા, નિકલ અને Na+2 ની. પરંતુ હવે આની અંદર કઈ રીતે સંકીર્ણ આયનનો ઉમેરો થશે? દીકરાઓ, આ દરેકે દરેક સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. અને આ ઇલેક્ટ્રોન રચના અંગે આપણે અભ્યાસ કરી ગયા છીએ ચેપ્ટર નંબર 2, ધોરણ 11, પરમાણુ બંધારણ. રેડી? તો ચાલો, નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે, ઇલેક્ટ્રોન રચના 3d8 4s2. પરંતુ આપેલ સંકીર્ણ આયનમાં નિકલનો ઓક્સિડેશનાંક +2 છે, તેથી સંયોજકતા કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થતા ઇલેક્ટ્રોન રચના રહેશે આર્ગોન 3d8 4s0. હવે આ નિકલ +2 Na+2 આયન છે કે જેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d8 4s0 છે, અને 4p પણ 0 હોઈ શકે, કેમ કે 4p કક્ષક ચોથી કક્ષામાં તો હશે જ. આથી ડી પ્રકારની કુલ 5 કક્ષકો હોય છે: dxy, dyz, dzx, dx2, sy2, dz2. S પ્રકારની S કક્ષક અને P પ્રકારની કુલ 3 કક્ષક હોય. દીકરાઓ, ખાસ યાદ રાખજો, આ પોઈન્ટને હું જે રીતે સમજાવું છું એ રીતે સમજજો, મારી સાથે ચાલજો. છતાંય કાંઈ ડાઉટ હોય તો પછી પૂછી શકો છો અથવા વિડીયો રિવાઇઝ કરી શકો છો. ચાલો, હવે આ 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. સૌથી પહેલા તો 8 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1 2 3 4 5 6 7 8. જ્યારે NiCl4-2 સંકીર્ણ આયનની રચના કરવા માટે 4 Cl- આયનો એ નિકલ +2 કેન્દ્રીય પરમાણુ. દીકરાઓ, યાદ રાખજો, આ શું છે? કેન્દ્રીય પરમાણુ, સેન્ટ્રલ એટમ ઓફ ધીસ કમ્પાઉન્ડ. આ સંયોજનનો, આ ઘટકનો કેન્દ્રીય પરમાણુ છે. આ કેન્દ્રીય પરમાણુની બાહ્ય ખાલી કક્ષકો, આ 4p વધારે ઉમેરો કરવો હોય તો 4d માં પણ ઘટક ઉમેરાઈ શકે છે. બરાબર? તો બાહ્ય ખાલી કક્ષકોમાં ઘટકોનો ઉમેરો કરવાનો છે, ત્યારે Na+2 ની ફરતે 4 Cl- આયનો. કેટલા? 4 Cl- આયનો લુઈસ બેઝ તરીકે વર્તશે. લુઈસ બેઝ એટલે ઇલેક્ટ્રોન દાતા. જ્યારે Ni+2 આયન લુઈસ એસિડ તરીકે વર્તશે, એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી આયન, લુઈસ એસિડ. દીકરાઓ, આપેલ સંકીર્ણ સંયોજનની રચનામાં હજી એકવાર રિપીટ કરું છું, કેન્દ્રીય પરમાણુ લુઈસ એસિડ તરીકે વર્તશે, કારણ કે તેના ઉપર ધન ઓક્સિડેશનાંક છે અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે ખાલી કક્ષકો હાજર છે. જ્યારે આ ઘટકમાં ઉમેરેલા 4 Cl- આયન લુઈસ બેઝ તરીકે વર્તશે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે, કેમ કે તેમાં માઇનસ ચાર્જ છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 4 સવર્ગ સહસંયોજકીને, આ ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવું છું, એક સવર્ગ સહસંયોજક બંધ બનાવશે Cl- સાથે. આ Cl- આયન સંપૂર્ણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. સવર્ગ સહસંયોજક બંધ, જેને કહેવાય કોઓર્ડિનેશન બોન્ડ. આવો એક Cl- એ જ રીતે આવો બીજો Cl-, આ જ રીતે આવો ત્રીજો Cl-, આ જ રીતે આવો ચોથો Cl- જોડાશે. દીકરાઓ,
જે Cl માઇનસ છે, જે લુઈસ બેઇઝ છે કે જે કેન્દ્રીય પરમાણુની ફરતે ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે, ત્યારે તે ઇલેક્ટ્રોન યુગ્મો કેન્દ્રીય પરમાણુની અંતિમ ખાલી કક્ષકોમાં ગોઠવાય છે અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. આ બંધારણમાં જે Cl માઇનસ આયનો છે જેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે દીકરાઓ, લિગેન્ડ મતલબ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કેન્દ્રીય પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધનું જે નિર્માણ કરે છે, તે લુઈસ બેઇઝ, તે ઇલેક્ટ્રોન દાતા ઘટકોને લિગેન્ડ તરીકે ઓળખી શકાય છે. આથી કહી શકાય કે સંકીર્ણ સંયોજનોમાં કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધનું દાન કરી અને સંકીર્ણ સંયોજનની રચના કરશે. એટલે કે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરી સંકીર્ણ સંયોજનની રચના કરશે અને આ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ઉમેરાતા ઇલેક્ટ્રોન યુગ્મો કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલી ખાલી કક્ષકોમાં ઉમેરાશે. આથી આ પ્રકારની જે રચના થઈ કંઈક આવી થઈ. Ni કે જે +2 હતો એની ફરતે 4 Cl માઇનસ ગોઠવાશે એટલે +2 -4 ઓવરઓલ -2, જેમાં આ થશે કેન્દ્રીય પરમાણુ, Cl માઇનસ થશે લિગેન્ડ. બરાબર સમજાય છે? કેન્દ્રીય પરમાણુ છે એ શું બનશે? લુઈસ એસિડ. લિગેન્ડ બનશે લુઈસ બેઇઝ, કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તેમની વચ્ચે નિર્માણ પામતો જે બંધ હશે તે બંધ કયો હશે? સવર્ગ સહસંયોજક બંધ. કેન્દ્રીય પરમાણુ ને લિગેન્ડ વચ્ચે બનતો બંધ કયો હશે? સવર્ગ સહસંયોજક બંધ. જ્યારે આ સંકીર્ણ આયનને તટસ્થ કરવા માટે વધારાના 2K+ આયનો જોડાયેલા હશે અને તેમની વચ્ચે જે બંધ બનશે કયો બનશે? આયોનિક બંધ. દીકરાઓ યાદ રાખજો કે કોઈ પણ સંકીર્ણ સંયોજનની રચના દરમિયાન કેન્દ્રીય પરમાણુની ફરતે જેટલા સવર્ગ સહસંયોજક બંધ બને ને એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ને તે કેન્દ્રીય પરમાણુનો સવર્ગાંક અથવા દ્વિતીયક સંયોજકતા કહે છે. એટલે કહી શકાય કે લિગેન્ડ છે એક દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાશે. હંમેશા યાદ રાખજો, દ્વિતીયક સંયોજકતા જલીય દ્રાવણમાં આયનીકરણ પામશે નહીં, પરંતુ આયોનિક બંધથી જોડાયેલા હશે તે આયનીકરણ જલીય દ્રાવણમાં પામી શકે. જેથી આ દ્વિતીયક સંયોજકતા દ્વારા સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થશે. જલીય દ્રાવણમાં દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાતા આયનોનું આયનીકરણ થશે નહીં, પરંતુ પ્રાથમિક સંયોજકતા દ્વારા બનતા આયોનિક બંધનું આયનીકરણ થઈ શકે. રેડી? આથી દ્વિતીયક સંયોજકતા કેને કહેવાય? હું જરૂર લખીશ. દ્વિતીયક સંયોજકતા કેન્દ્રીય પરમાણુ ની ફરતે બનતા અથવા ગોઠવાતા લિગેન્ડ દ્વારા નિર્માણ પામતા સવર્ગ સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેટ બંધ ની સંખ્યાને તે કેન્દ્રીય પરમાણુની દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક કહે છે. આથી NiCl4 માં Ni+2 આયનની દ્વિતીયક સંયોજકતા થશે 4
નો ડાઉટ આપણે આગળનો જ્યારે વર્નરનો સિદ્ધાંતનો ટોપિક જોશું ત્યારે આપણે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશે પાછો આપણે અભ્યાસ કરશું. પણ આ મુદ્દાને આધારે કહી શકાય કે સંકીર્ણ સંયોજનની રચનામાં કેન્દ્રીય પરમાણુની બાહ્ય કક્ષામાં, જો બાહ્ય કક્ષાને હું n કહું તો બાહ્ય કક્ષામાં રહેલી ns, np અથવા nd કક્ષકો સવર્ગ સહસંયોજક બંધના નિર્માણમાં ભાગ લઈ શકે છે. ચાલો હજી એક એક્ઝામ્પલ દ્વારા તમને આ બંધારણની રચના સમજાવી શકીશ. હવે હું તમને બીજું એક્ઝામ્પલ આપું અને એ છે CrNH36Cl3 પ્રકારનું એક સંકીર્ણ સંયોજન. ચાલો હવે આના ઉપરથી તમને અંદાજો લાગે છે કે આ સંકીર્ણ આયન છે ધન આયન સ્વરૂપે હશે, Cl માઇનસ આયન છે. આ સંકીર્ણ આયન અને ક્લોરાઇડ આયન બંને આયોનિક બંધથી જોડાયેલા હોય. ક્રોમિયમ કેન્દ્રીય પરમાણુ થશે અને એમોનિયા લિગેન્ડ તરીકે વર્તશે. હું આનું આયનીકરણ કરીશ ને ત્યારે આયનીકરણથી મને 4 આયનો મળશે. એક CrNH36 +3 + 3Cl માઇનસ. કેમ કે આ બંને સંકીર્ણ આયન અને સાદા આયન વચ્ચે જે બંધ હશે એ આયોનિક બંધ હશે અને આ આયોનિક બંધનું નિર્માણ હંમેશા પ્રાથમિક સંયોજકતા દ્વારા થાય છે, જેનું જલીય દ્રાવણમાં આયનીકરણ થઈ શકે. આથી આ એક સંકીર્ણ સંયોજનનું આયનીકરણ થઈ તેના દ્રાવણમાં એક સંકીર્ણ આયન અને Cl માઇનસ આયનનું નિર્માણ થાય છે. ચાલો તો હવે એના બંધારણ અંગે ચર્ચા કરીએ. તમે દીકરાઓ જોઈ શકો છો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ આ સંકીર્ણ સંયોજન માટે તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? જો 3Cl હોવાથી Cl માઇનસ આયન 3 - 3. એમોનિયા તટસ્થ લિગેન્ડ તરીકે વર્તશે કેમ કે એમોનિયાનો પરિણામી ઓક્સિડેશન આંક 0 થશે. તેથી 6 ક્રોમિયમ ભેગા 6 એમોનિયા ભેગા થઈ અને કુલ જે ઓક્સિડેશન આંક થશે એમોનિયાનો એ 0 થશે. આથી ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? ક્રોમિયમ + 6NH3 + Cl 3 = 0. ક્રોમિયમ 6 એમોનિયાનો ઓક્સિડેશન આંક 0, ક્લોરીનનો -1 = 0. તો ક્રોમિયમનો પરિણામી ઓક્સિડેશન આંક થશે +3. ચાલો હવે આપણે ક્રોમિયમ માટે તેનો પરમાણુ ક્રમાંક લખીએ અને તેની ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે દીકરાઓ 24. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 4s1. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે કારણ કે કોઈ પણ તત્વની ગોઠવણી ઇલેક્ટ્રોનની ગોઠવણી તત્વમાં એ રીતે થાય કે જેથી ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા વધુ હોય. આથી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં 3d5 અર્ધપૂર્ણ હોવાથી સ્થાયી રહેશે અને 4s1 પણ અર્ધપૂર્ણ હોવાથી સ્થાયી રહેશે. આથી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3d4 4s2 ને બદલે અપવાદ સ્વરૂપે બંને કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ ઓછો હોવાથી 4s2 નો એક ઇલેક્ટ્રોન છે એ 3d4 પ્રકારની કક્ષકમાં સંક્રાંતિ અનુભવીને 3d5 થાય છે. આના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ સ્ટ્રક્ચર ઓફ એટમ ચેપ્ટરની અંદર. ચાલો તો હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો D પ્રકારની કુલ 5 કક્ષક હોય છે, S પ્રકારની એક કક્ષક છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 1 2 3 4 5 અને એક ઇલેક્ટ્રોન અહીંયા. પરંતુ તમે જોઈ શકો છો આપેલ સંકીર્ણ સંયોજનમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 છે અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 હોવાથી તે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 3 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે સૌથી પહેલો એક ઇલેક્ટ્રોન જશે બાહ્ય કક્ષા 4s માંથી. 4s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે બાકીના 2 ઇલેક્ટ્રોન છે 3d માંથી જશે ત્યારબાદ કેમ કે એક ઇલેક્ટ્રોન 4s માંથી ગયા બાદ બાહ્ય કક્ષા ત્રીજા નંબરની રહેશે અને તેમાં રહેલી 3d કક્ષકમાં 5 માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે બચશે 3d3. તો આ ઇલેક્ટ્રોન રચના
આર્ગોન 18, પછી 4s1 3d5 ટોટલ 24, જેમાં Cr+3 ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 3d3 4s0. ત્રણ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હાજર હોવાથી 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી 1, 2 અને 3 થશે. ચાલો રેડી. હવે આ Cr+3 યુક્ત સંકીર્ણ આયનની વાત કરીએ, મતલબ હું એક આવા આયનની રચના દર્શાવું કે કઈ રીતે સંકીર્ણ આયનનું નિર્માણ થશે ધન વીજભારિત. તો મારી પાસે ક્રોમિયમ+3 આયનની ફરતે 6 તટસ્થ ઇલેક્ટ્રોન દાતા એમોનિયા લિગેન્ડ કે પોતે બેઝ છે, લુઈસ બેઝ તરીકે વર્તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, કેમ કે એમોનિયા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હાજર છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે છે. જે ઇલેક્ટ્રોન દાતા હોય કેન્દ્રીય પરમાણુને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરી શકે છે. આથી એમોનિયા લિગેન્ડ તરીકે વર્તી શકે છે. આના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા હતા પી બ્લોકની અંદર એમોનિયાના રાસાયણિક ગુણધર્મોમાં. રેડી. તો અહીં આપણે વિસ્તારમાં ચર્ચા કરીએ તો ચલો, ક્રોમિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d3 4s0 ઇવન 4p0 પણ હોઈ શકે, કેમ કે બાહ્ય કક્ષા 4p 4d તો હોય, ભલે ખાલી તો ખાલી હોય તો ખરા. ચાલો હવે તેના ઇલેક્ટ્રોન રચના ગોઠવણી કરીએ તો ડી પ્રકારની કુલ 5 કક્ષકો, એસ પ્રકારની 1, પી પ્રકારની કુલ 3. હવે તેમાં 6 એમોનિયા લિગેન્ડ ઉમેરીએ. એની પહેલા 3 ડી કક્ષકોની ગોઠવણી કરી નાખીએ. 3 ડી ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 1, 2, 3. હવે 6 એમોનિયા લિગેન્ડનો ઉમેરો કરીએ તો એક એમોનિયા સવર્ગ સહસંયોજક બંધ દ્વારા લિગેન્ડ તરીકે વર્તી જોડાશે. બીજો એમોનિયા સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મને ભાગીદારીમાં રાખશે. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો 6 એમોનિયા સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. આથી છ એમોનિયા દ્વારા કુલ 6 સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થશે. કેની ફરતે? કેન્દ્રીય પરમાણુની ફરતે. આથી કહી શકાય કે જે NH3 છે એ શું બનશે? લિગેન્ડ, લુઈસ બેઝ, ઇલેક્ટ્રોન દાતા, જ્યારે Cr કેન્દ્રીય પરમાણુ લુઈસ એસિડ બનશે, જે એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરશે. દીકરાઓ, હું તમને જસ્ટ સમજૂતી આપું છું, બાકી એનું સંકરણ કઈ રીતે થશે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું જ વ્યવસ્થિતપણે. પરંતુ તમે જોઈ શકો છો કે જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જે કક્ષકોમાં થાય છે તે કક્ષકો સમશક્તિક હોઈ શકે. આથી અહીં 6 કક્ષકો, બાહ્ય 6 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થતી હોવાથી કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તમે જોઈ શકો છો. સવર્ગ સહસંયોજક બંધ બને ત્યારે ડી પ્રકારની 2 કક્ષક, એક એસ અને 3 પી પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થતી હોવાથી સંકરણ થશે D2sp3, જેમાં ડી પ્રકારની જે કક્ષક છે એ તમે જોઈ શકો છો એ છે 3D, આ 4s અને આ 4p. જો બાહ્ય કક્ષાને હું n કહું તો ઇલેક્ટ્રોન રચના માટે સંકરણમાં ભાગ લેતી કક્ષક છે n-1d, ns અને np પ્રકારની કક્ષકો
લિગેન્ડ દ્વારા ઉમેરાતા ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવણી કરવા માટે આ ખાલી કક્ષકો સમશક્તિક બની અને વિશિષ્ટ પ્રકારના સંકરણ દ્વારા વિશિષ્ટ પ્રકારની ભૌમિતિક રચનાઓ આકારોનું નિર્માણ કરી અને સંકીર્ણ સંયોજનની રચના કરશે. તો આ પ્રક્રિયા માટે કહી શકાય કે ક્રોમિયમ કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક +3 છે, જેની ફરતે 6 એમોનિયા લિગેન્ડ તરીકે વર્તી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને બાહ્ય 3D 2 4s 1 અને 4p એવી 3 પ્રકારની 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી અને D2sp3 પ્રકારનું સંકરણ ધરાવતું એક સંકીર્ણ સંયોજનની રચના કરે છે. તો આ બંધારણમાં પણ તમે કહી શકશો CrNH3 ને ન્યુટ્રલાઇઝ કરવા માટે 3Cl- આયોનિક બંધથી જોડાયેલ હશે. તો આ થયો આયોનિક બંધ, એમોનિયા થશે લિગેન્ડ, ક્રોમિયમ થશે કેન્દ્રીય પરમાણુ જે લુઈસ એસિડ હોય, લિગેન્ડ લુઈસ બેઝ હોય. આ બંને વચ્ચે રહેલો જે બંધ છે એ બંધ કયો છે? સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. આ સંપૂર્ણ આયન ને કહેવાય સંકીર્ણ આયન, જેમાં એમોનિયા ક્રોમિયમની 6 દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે લિગેન્ડ તરીકે. 6 સવર્ગ સહસંયોજક બંધ દ્વારા નિર્માણ પામે છે. તો આ મેં તમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી દીધી સંકીર્ણ સંયોજનની રચના બાબતે, પરંતુ આના વિશે ડિટેલમાં વાત કરી છે સૌપ્રથમ વર્નર નામના વ્યક્તિએ, એટલે તેને આપણે વર્નરના સિદ્ધાંત તરીકે પણ ઓળખી શકાય. પરંતુ મિત્રો, હું આ એક્ઝામ્પલ્સને આધારે હું જરૂર કહી શકીશ કે હંમેશા સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષા NS, NP અને ND અથવા N-1D, NS અને NP પ્રકારની કક્ષકો સંકરણમાં ભાગ લઈ અને જુદા જુદા સંકરણ ધરાવતા સંકીર્ણ સંયોજનની રચના કરે છે, જેના બંધારણમાં ઇલેક્ટ્રોન દાતા ઋણ વીજભારિત કે તટસ્થ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ દ્વારા તે બાહ્ય સંકૃત કક્ષકોમાં ગોઠવણી પામી અને સંકીર્ણ સંયોજનની રચના કરે છે. રેડી? તો આ પ્રકારના સંકીર્ણ સંયોજનો અસંખ્ય હોય છે, જેમાં કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ છે એ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. આ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને દ્વિતીયક સંયોજકતા કહે છે, કેન્દ્રીય પરમાણુની દ્વિતીયક સંયોજકતા. ચાલો દીકરાઓ, તો આ સંકીર્ણ સંયોજનોના મહત્વના 2-3 મુદ્દાઓની વાત કરી અને આજનો લેક્ચર પૂર્ણ કરશું. ત્યારબાદ ચાલો દીકરા, હવે આપણે એક નાનકડો ટોપિક જોઈએ અને આજનું લેક્ચર પૂર્ણ કરશું. વ્યવહારમાં સંકીર્ણ સંયોજનોનું મહત્વ ખૂબ વધારે છે. ઔદ્યોગિક એકમોમાં વૈશ્લેષિક એટલે કે એનાલિસિસ માટે જુદી જુદી લેબોરેટરીમાં જુદી જુદી ચિકિત્સાઓ માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત ધાતુ કર્મ વિધિમાં પણ તેનો ઉપયોગ છે. સૌપ્રથમ વાત કરીએ તો ક્લોરોફિલમાં રંગ માટે જવાબદાર છે મેગ્નેશિયમ. હિમોગ્લોબિનમાં સંકીર્ણ આયન છે Fe ને કારણે, એટલે કે હિમોગ્લોબિન એક પ્રકારનું આયર્ન યુક્ત સંકીર્ણ આયન છે. નામમાં છે હિમગ્લોબિન. હિમોગ્લોબિન હિમ ધરાવતું ગોળાકાર પ્રોટીન. લોહીનો લાલ રંગ છે એ હિમોગ્લોબિનને કારણે જ છે. અને વિટામિન B12 જેને સાઇનોકોબાલ એમાઇન તરીકે ઓળખાય છે, જે કોબાલ્ટ યુક્ત સંકીર્ણ સંયોજન છે. દીકરાઓ, પ્રત્યેક સંકીર્ણ સંયોજનો મોટા ભાગે રંગીન જ હોવાને કારણે ક્લોરોફિલ ને કારણે હરિત રંગ એટલે કે વનસ્પતિનો રંગ છે લીલો હોય છે. ત્યારબાદ હિમોગ્લોબિનને કારણે રુધિરનો રંગ છે લાલ છે. જ્યારે વિટામિન B12 કોમ્પ્લેક્સ છે એ માત્ર નોન વેજ ખાવામાંથી જ પ્રાપ્ત થાય છે, એટલે ઓલમોસ્ટ વેજીટેરિયન્સમાં આ વિટામિનની ઉણપ જોવા મળે છે.
આ ઉપરાંત બીજો ઉપયોગ કહું તો ધાતુ કર્મ વિધિમાં પણ મોટા ભાગની પ્રક્રિયાઓની અંદર સંકીર્ણ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. તે પૈકીનું એક એક્ઝામ્પલ આપું તો હોલ હેરાઉલ્ટ પદ્ધતિની અંદર એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લઈ આવવા માટે ક્રાયોલાઇટ ઉમેરવામાં આવે છે, જે પૈકી Na3AlF6 પ્રકારનું સંકીર્ણ સંયોજન જ વપરાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે રોહોડિયમ યુક્ત વિલ્કિન્સન ઉદ્દીપક. એ પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. આપણે ચેપ્ટરના એન્ડમાં એના વિશે વાત કરશું બધી. વૈશ્લેષિક રસાયણોમાં દાખલા તરીકે પાણીમાં રહેલી કઠિનતા નક્કી કરવા માટે એનાલિટિકલ લેબ એટલે કે પ્રયોગશાળાઓની અંદર એનાલિસિસ કરવા માટે EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ પ્રકારના એક સંકીર્ણ ક્ષાર કેલ્શિયમ યુક્ત સંકીર્ણ ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ એક પ્રકારનો સંકીર્ણ ક્ષાર છે. આ ઉપરાંત ઘણી બધી ઉપયોગિતાઓ છે, પણ આપણે ચેપ્ટરના એન્ડમાં તેની ઉપયોગિતા મુદ્દાસર જોશું. ત્યારબાદ વિદ્યુતીય ઢોળ ચડાવવા એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટનાઓમાં મેં પહેલા જ કીધું કે સંકીર્ણ સંયોજનો મોટાભાગે રંગીન હોવાથી રંગની બનાવટમાં કાપડને રંગ કરવા માટેનો ઔષધીય ચિકિત્સામાં સિમ્પલ એક્ઝામ્પલ આપું તો વિષ શરીરમાં મર્ક્યુરીને કારણે કે કેડમિયમને કારણે કે આર્સેનિકને કારણે જો વિષ ફેલાયેલું હોય, ઝેર ફેલાયેલું હોય તો કેલ્શિયમ EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ પ્રકારનો સંકીર્ણ સંયોજનને ઇન્જેક્ટ કરવામાં આવે છે ઔષધ તરીકે, ત્યારે વિષની અસરને કંટ્રોલમાં કરી શકાય. આ ઉપરાંત સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપું તો સિસ્પ્લેટિન. સિસ્પ્લેટિન એ એક પ્રકારનું PtCl2 NH3 ટ્વાઇસ પ્રકારનું એક સિસ ભૌમિતિક બંધારણ ધરાવતું એક સંકીર્ણ સંયોજન છે, જે એન્ટી કેન્સર ડ્રગ તરીકે વપરાય છે. તો આ મેં સામાન્ય મહત્વની વાત કરી, પરંતુ વિશેષ મહત્વ આપણે આ ચેપ્ટરના એન્ડમાં જોશું. દીકરાઓ, આવતીકાલે આપણે અભ્યાસ કરશું વર્નરના સિદ્ધાંત ઉપર અને ત્યારબાદ ચેપ્ટરને આગળ વધારશું. વર્નરના સિદ્ધાંતની અંદર સૌ પ્રથમ સંકીર્ણ સંયોજનની રચના કઈ રીતે થઈ, ત્યારબાદ સંકીર્ણ સંયોજનને કઈ રીતે દર્શાવવું, કઈ રીતે લિગેન્ડની ગોઠવણી કરવી, કેને પ્રાથમિક સંયોજકતા કહેવાય, કેને દ્વિતીયક સંયોજકતા કહેવાય, તેના વિશે વિશેષ અને ડિટેલમાં અભ્યાસ કરશું. ચાલો રેડી? તો આજની તારીખમાં આપણે એપી બુકમાંથી ક્વેશ્ચન નંબર 1, 5 અને 6 આ 3 ક્વેશ્ચનનો જ અભ્યાસ કર્યા છીએ. એટલે આપ સૌ ખાસ ડે ટુ ડે કરતી વખતે માત્ર આ 3 ક્વેશ્ચન 1, 5 અને 6 આ 3 ક્વેશ્ચન જ લખવાના રહેશે. ચલો રેડી? છતાં પણ આજના લેક્ચરમાં કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, મારા નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. રેડી? ઓકે, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.